ગાઈસ કોલેજથી આજે આવી ગયા છે વહેલા અને ગાઈસ અત્યારે અમે 3 જણા ચાલતા ચાલતા જઈએ છીએ. હવે પિઝા ખાવા જવાનું વિચારીએ છીએ. હવે જોઈએ. તો ગાઈસ અત્યારે અમે આવી ગયા છે અહીંયા રિયલ પેપ્રિકામાં. હવે જઈએ છીએ અત્યારે પિઝા ખાવા જઈએ છીએ. ચાલો. તો ગાઈસ ફાઇનલી સૂપ આવી ગયું છે. સૂપ પીએ. પેલા બે તો અહીંયા લેવા ગયા છે. તો ગાઈસ ચાલો આપણે તો સૂપ પીએ. ગાઈસ જો આપણે કેટલું બધું લઈને આવી ગયો છે. હા આખી અહીંયા પ્લેટો ભરી દીધી છે. હવે દબાઈને ખાશે. આજે અનલિમિટેડના પૈસા વસૂલ કરવાના છે. આજે જો આજે ચાલુ કરી દીધું. તો ગાઈસ ચાચા બતાવી દીધું છે અને આ પિઝા મંગાવ્યા છે. વેટ કરીએ છીએ પિઝા. આ ભાઈ છે ને 5 થી 6 પ્લેટ સ્ટાર્ટર ખાઈ ગયો છે અને આ મોહન તારે છે. આ ભાઈએ તો કશું ખાધું જ નહીં. આપણે બહુ નહીં ખાધું પણ આ 6 થી 7 પ્લેટ ખાઈ ગયો છે. હજુ તો હવે પિઝા ખબર નહીં કેટલા ખાઈએ દેખીએ. ચાલો. તો ગાઈસ ગાર્લિક બ્રેડ આવી ગઈ છે ખાઈએ છે. તો ચાલો એને થોડી શણગારી આપણે ગાઈસ. તો ગાઈસ જો આપણે ગાઈસ આને શણગારી દીધી છે આપણે જો. તો ગાઈસ આ ખબર નહીં આ હું ઓર્બિટરું આપ્યું છે. આપણે તો ભાવનું એટલે આપણે લીધું નહીં. આપણે ખાવા માંડ્યા. ગાઈસ આવી ગયો છે સ્વીટ કોર્ન. તો ચાલો. તો ગાઈસ આ કાળું કાળું છે એને શું કહેવાય? કોઈ ઓળખતા હોય તો કોમેન્ટ કરી દેજો. તો ગાઈસ પિઝા તો ખાઈ લીધા છે. આ ભાઈ આપણા 30 સ્લાઇસ ખાઈ ગયો છે અને 4 થી 5 થમ્સઅપ પી ગયો ને 2 આ સ્પ્રાઇટ. જો આ માણસ તમને લાગે આટલું બધું ખાઈ શકે પણ ગાઈસ અમે સામે હતો. અમે સામે થયેલું છે અને હા આટલું બધું ખાઈ ગયું. હજુ તો હજુ એને ડેઝર્ટ મંગાવેલું છે. હજુ ખાશે. અને આ જો અહીંયા નીચે વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે હવે ખબર નહીં ઘેર કઈ ના જઈએ પણ જોઈએ. ચાલો. તો ગાઈસ આઈસ્ક્રીમ આવી ગઈ છે. આપણું પતી ગયું છે હવે એટલે આઈસ્ક્રીમ ખાઈને પતાવી ગયા. તો ગાઈસ પિઝા ખાઈને બહાર નીકળી ગયા છે પણ આ જો વરસાદ ચાલુ છે. જો ગાઈસ વરસાદ છે એટલે નીકળે છે જલ્દી જલ્દી. એ વહેલા રિક્ષા ઊભી રખાયેલી છે એટલે જઈએ છે જલ્દી. હવે ગાઈસ આ જુઓ નજારો જુઓ ખાલી. ફૂલ વરસાદ પડવાનો છે. બરાબરનું વાદળ ચડીને આવી ગયેલું છે. હવે જલ્દી જલ્દી ઘરે જવું પડશે. ચાલો જઈએ. તો ગાઈસ જ્યોતિનગર આવી ગયા છે ને હવે એમના ટાઈમ જઈએ છે. વરસાદ ચાલુ થયો છે થોડા થોડા છાંટા પણ હવે જઈએ છે ઘેર ચાલતા ચાલતા. બાપા ચોળા છે વરસાદ આવશે. બાપા ચોળા અને બહુ જ ખતરનાક વીજળી પડી એટલે અમે ત્રણે ભાગીને અહીંયા આવી ગયા છે નીચે. એટલી ખતરનાક વીજળી પડી ને એક ભાગીને તૈયાર જતા રહ્યા હતા. આ જો ખાલી. તો ગાઈસ જો વરસાદ ચાલુ થઈ ગયો છે બરાબરનો. અહીંયા ઊભો છું. બંધ થાય એટલે જઈએ. આ જો ખાલી. તો ગાઈસ હવે અત્યારે કરું છું બ્લોગ એડિટ. તો ગાઈસ આજના બ્લોગમાં બસ આટલું જ. તો ગાઈસ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.